આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4, અધ્યાય 35। મુક્તાનંદ સ્વામી કહે છે કે, હે વિદ્વાન વિપ્રો, જ્યારે તમોમય બુદ્ધિવાળા રાજાઓ કેવળ અધર્મ માર્ગથી પોતાનું જીવન જીવતા થશે, ત્યારે એ ભગવાન જગતના કલ્યાણ માટે યુગને વિશે પોતાના ઐશ્વર્ય સહિત અનેક સ્વરૂપ ધારણ કરીને ઐશ્વર્ય, સત્ય, વૃદ્ધ અર્થાત પુણ્યકર્મ, દયા, યશ આદિક અનેક સદ્ગુણોથી યુક્ત થઈને વર્તે છે। એ ભગવાન નિત્ય સિદ્ધ દિવ્ય સ્વરૂપે જ પોતાના સંકલ્પથી યુગને વિશે દેવ, મુનિ, જળચર તેમજ મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કરે છે ને શત્રુઓથી પીડા પામતા દેવ, મનુષ્ય એવા આપણને પોતાના જાણીને રક્ષણ કરે છે। આ પ્રમાણે હજારો પ્રમાણો શ્રીમદ ભાગવતમાં પ્રમાણ રૂપે રહ્યા છે। એ વચનો ઉપર તમારે દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ। હે પંડિતો, શું તમારા મતે આ કલિયુગમાં અધર્મ વૃદ્ધિ પામ્યો છે એવું દેખાતું નથી? શું ધર્મની જ પુષ્ટિ જોવામાં આવે છે કે જેથી અત્યારે ભગવાનનો અવતાર ન થાય? અમે તો માનીએ છીએ કે અત્યારે પણ અધર્મની વૃદ્ધિ થઈ છે, તેથી તેનો ઉચ્છેદ અને ધર્મની પુષ્ટિને અર્થે ભગવાનનો અવતાર થયો છે। હે વિદ્વાન ભક્તો, તમારા હિતનું બીજું એક વચન પણ સાંભળો। કળિયુગમાં ભગવાન વિષ્ણુના અવતાર ન થાય એ પ્રમાણે જે કહે તેને જ તમે પૂછો। મહાભારત જે પાંચમો વેદ કહેલો છે તેમાં તથા શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ તથા અર્જુન રૂપે પ્રગટેલા શ્રી નરનારાયણ ભગવાનની કથા આવે છે। તેમજ બુદ્ધાવતાર અને કલ્કી ભગવાનના જન્મની કથા પણ પુરાણમાં કળિયુગને વિશે જ કહેલી છે। તો તેમના જન્મની કથા સત્ય છે કે મિથ્યા? તેમજ કળિયુગમાં જન્મેલા ધર્મના પ્રવર્તક એવા રામાનુજાદિક અનેક આચાર્યો અને તેમના શિષ્યો ભગવાન શ્રી હરિના અવતારો કળિયુગમાં પણ થાય એમ કહે છે, તો તેમના વચનો શું અસત્ય છે? તેથી જે મનુષ્યો આ કળિયુગમાં ભગવાનના અવતારો થાય છે તેને માનતા નથી, તેમને ખરેખર શાસ્ત્રના રહસ્યનું જ્ઞાન જ નથી એ વાત સત્ય છે। કારણ કે મંદ બુદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે લોકોને છેતરતા એ મનુષ્યો માત્ર કહેવાતા પોથી પંડિત છે, પરંતુ પોતાના જ વચનોમાં પૂર્વાપર વિરોધ આવે છે, તેને પણ જાણી શકતા નથી। એક બાજુ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારોને સ્વીકારે છે ને બીજી બાજુ કળિયુગમાં ભગવાન પ્રગટતા નથી એવું બોલ્યા કરે છે। જે મનુષ્યો કળિયુગમાં અવતારોનો નિષેધ કરે તેઓ જ કળિયુગમાં પ્રગટ થયેલા શ્રી કૃષ્ણની કથા કરે છે, છતાંને પણ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ક્યારે થયું એ વિશે જાણતા નથી ને સંસારમાં આસક્ત મનુષ્યોનો માર્ગ જુદો અને મુમુક્ષુઓનો માર્ગ પણ જુદો છે। જેને મુક્તિ મેળવવી હોય તેમણે મોક્ષ માર્ગનું સેવન કરવું, નહીં કે સંસારી માર્ગનું। આ પૃથ્વી ઉપર જે મુમુક્ષુઓ થયા તેઓ સત્સંગથી જ પરમ સિદ્ધિ રૂપ મોક્ષને પામ્યા ને કુસંગથી ભ્રષ્ટ થયા છે। માટે હે વિપ્રો, આ પૃથ્વી ઉપર કલિયુગના કારણે જો ભગવાન ક્યાંય પણ સાક્ષાત પ્રગટ ન થતા હોય તો પછી મુમુક્ષુ જનોને આશ્રય કરવા યોગ્ય એવા સંતો તો ક્યાંથી હોય?
અને પ્રત્યક્ષ પરબ્રહ્મનો જેને સાક્ષાત્કાર હોય તેને જ સત્પુરુષો કહેલા છે. એમ પંચરાત્ર શાસ્ત્રમાં કહ્યું છે. જો ભગવાન પ્રગટ જ ન થતા હોય તો આવું સંતોનું પ્રથમ લક્ષણ કઈ રીતે સિદ્ધ થઈ શકે? પૂર્વે જે મનુષ્યની સંસાર બંધનથી મુક્તિ થઈ, તે મુક્તિ ભગવાન અથવા ભગવાનના સંતોના સંગથી જ થઈ છે એમ કહેલું છે. જો કળિયુગમાં ભગવાન ન હોય તો તે વિના તેમના સંતો પણ ન હોય, તો પછી મોક્ષની આશા જ શું કામ રાખવી? શાસ્ત્રમાં મનુષ્ય દેહને મોક્ષનું સાધન કહ્યું છે. જે મનુષ્ય માનવ શરીર પામીને પણ મોક્ષ ન મેળવી શકે તો તેને આત્મહત્યારો કહેલો છે. આ મનુષ્ય શરીર કલ્યાણના સાધનમાં મુખ્ય છે. કોટી જન્મે પણ મળવું દુર્લભ હોવા છતાં સુલભપણે પ્રાપ્ત થયું છે. અને સર્વે પ્રકારના સાધનો સિદ્ધ કરવામાં તે સમર્થ છે. આ સંસાર સાગરને તરવામાં નૌકારૂપ ને સદ્ગુરુ તેના કર્ણધાર અને પરમાત્માને અનુકૂળ પવન રૂપે કહ્યા છે. આવા મનુષ્ય શરીરને પામીને જે પુરુષ સંસાર સાગરને તરતો નથી, તે પુરુષ આત્મહત્યારો છે. આવા પ્રકારના હજારો વચનો ભગવાનના પ્રમાણભૂત કહેલા છે. તેથી જે મનુષ્ય નરદેહ પામીને સંસારના બંધનથી મુક્ત થતો નથી તે આત્મઘાતી છે. મનુષ્ય શરીર વિના અન્ય શરીરથી ક્યારેય પણ આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વિના મુક્તિ થતી નથી એવી શ્રુતિ છે. તેથી જ મનુષ્ય દેહ અતિ દુર્લભ એમ સર્વે કહે છે. તે મનુષ્ય દેહ અનંત જન્મને અંતે ઘણા બધા પુણ્યથી પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય દેહ અત્યારે આપણને પ્રાપ્ત થયો ને અત્યારે હળાહળ કળિયુગ વર્તે છે. છતાં મનુષ્યો ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો નિષેધ કરે છે. જો પૃથ્વી ઉપર સત્ય આદિક યુગો પ્રવર્તતા હોય ત્યારે પણ આપણને પશુ આદિક ના દેહ પ્રાપ્ત થયા હોય તો પછી સત્યયુગ હોવાનું પણ શું પ્રયોજન છે? આવા આપણા અનેક સત્યયુગ આદિક યુગો પસાર થઈ ગયા, તેમાં પણ આપણે ક્યારેય ભગવાનનો આશ્રય કર્યો નથી એમ હું જાણું છું. અને ક્યારેક પણ જો કર્યો હોત તો મળ માંસના પિંડરૂપ આ દેહમાં શા માટે આવવું પડે? માટે હે વિપ્રો, આ રીતે ભગવાનના પૃથ્વી ઉપર અવતારો થાય જ, અને જ્યારે આ પૃથ્વી ઉપર આપણો મનુષ્ય જન્મ હોય ત્યારે અહીં ભગવાનનો અવતાર પણ હોય. એ વાત તમે નક્કી જાણો. જો એમ ન હોય તો જીવને સત્પુરુષો આત્મહત્યારો ન કહે. તેથી પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર હોય એમાં કાની શંકા નથી. જો કળિયુગમાં મુક્તિના સાધનરૂપ ભગવાન શ્રી હરિનો સમાગમ ન હોય તો યુગાંતરમાં રહેલા મનુષ્યો કળિયુગમાં જન્મ ધરવા શા માટે ઈચ્છે? યોગેશ્વરો જનક રાજા પ્રત્યે કહે છે કે, હે રાજન, સત્યયુગ આદિકમાં જન્મેલી પ્રજા કળિયુગમાં જન્મ લેવા ઈચ્છે, કારણ કે કળિયુગમાં એ પ્રજા નારાયણ પરાયણ થવાની છે. આ પ્રમાણે પૂર્વે યોગેશ્વરોએ જનક રાજા પ્રત્યે કહ્યું છે. જો કળિયુગમાં નારાયણનું પ્રાગટ્ય ન થાય તો મનુષ્યો નારાયણ પરાયણ કેમ થઈ શકે? તેથી આ પૃથ્વી ઉપર નારાયણ સર્વકાળે નિશ્ચિતપણે રહેલા છે. એમનું સાક્ષાત શરણ સ્વીકારી ભક્તજનોએ 9 પ્રકારની ભક્તિ કરવી. હે ભક્ત પંડિતો, આ પ્રમાણે શાસ્ત્રના પ્રમાણોએ સહિત મારા અનુભવ સિદ્ધ વાત મેં તમને કહી. આ મારા વચનોમાં જો તમને કાની પણ સંશય હોય તો ફરીથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો.
સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીના શાસ્ત્ર સંમત વચનો સાંભળીને પ્રતિવાદીઓ એવા પંડિતો સ્વામી ઉપર વિજય મેળવવાની પોતાની આશા તો નષ્ટપ્રાય થઈ એમ માનવા લાગ્યા. તે જ રીતે બીજા સભાસદો અને બીજા જિજ્ઞાસુઓએ પણ સ્વામી ઉપર વિજય મેળવવાની પોતાની આશા છોડી દીધી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્રિયુગ શબ્દના અર્થ નિર્ણયમાં કલિયુગમાં પણ ભગવાનના અવતાર થાય તેના પ્રમાણે સહિત નિરૂપણ નામે 35મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.